નમસ્કાર મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એસએસસી જીડી ની જે એક્ઝામ લેવામાં આવે છે તેનું એક મહત્વપૂર્ણ અપડેટ આપણને આપવામાં આવ્યું છે વેબસાઇટ ઉપર. તેમના વિશેની માહિતી જે છે એક્ઝામને રિલેટેડ, પરીક્ષાને રિલેટેડ, તો તેના વિશેની જે સંપૂર્ણ માહિતી છે તે આપણે આ વિડીયોમાં જોવાના છે. તો સૌથી પહેલાં જે એસએસસીની જે વેબસાઇટ છે સ્ટાફ સિલેક્શન કમિશન બોર્ડની, તેમની વેબસાઇટ ઉપર આપણને કોન્સ્ટેબલ જીડીનું નોટિફિકેશન આપણને આપવામાં આવ્યું છે. તેના વિશેની આપણે માહિતી સમજીએ પહેલાં. તો જો જે લોકોએ એસએસસી જીડી કોન્સ્ટેબલનું ફોર્મ ઓલરેડી ભરેલું હોય તેમને એક્ઝામ આપવા માટે જે સ્લોટ સિલેક્શન કરવાનું થોડા સમય પહેલાં શરૂ થયું હતું એ કરી નાખ્યું હોય, અને આગળ જે હવે એક્ઝામનું સિટી, તમને કયા સિટીની અંદર એક્ઝામ તમારી લેવામાં આવશે તેની માહિતી અને કઈ તારીખે તમારી એક્ઝામ છે તેની માહિતી જે છે તે તમારે ઓનલાઈન વેબસાઇટ ઉપર જઈ અને ચેક કરવાની રહેશે. અને જો તમને કોઈ એક્ઝામની ડેટ મળી જાય છે અને સિટી એલોકેશન થઈ ગયું છે તો તમારે કોલ લેટર જે છે, એડમિટ કાર્ડ, તે તમારે કેટલા સમય પહેલાં કાઢવાનું રહેશે એક્ઝામ ડેટના પહેલાં, તેમની માહિતી અહીંયા આપણને આપવામાં આવેલી છે. તો જો તમારી એક્ઝામ ડેટ માની લો કે 1 તારીખ છે તો તમે 1 તારીખની આગળ 2 કે 3 દિવસની અંદર તમારે તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. તો સૌથી પહેલાં જોઈએ આપણે કે એડમિટ કાર્ડ જે છે ડાઉનલોડ કેવી રીતે કરી શકાય, અને સિટી એલોકેશન જે છે તે અને એક્ઝામ ડેટ એલોકેશન જે થઈ છે તે આપણે કઈ રીતે ચેક કરીએ. તો સૌથી પહેલાં તો સ્ટાફ સિલેક્શન કમિશન બોર્ડની જે વેબસાઇટ છે તેમની અંદર આપણે ફોર્મ ફિલઅપ કરતી વખતે જે રજિસ્ટ્રેશન નંબર આપણને મળ્યો હોય તે રજિસ્ટ્રેશન નંબર છે એ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ જે તમારું ફોર્મ ફિલઅપ કરતી વખતે તમે પાસવર્ડ જનરેટ કર્યો હોય તે પાસવર્ડ દાખલ કરી અને કેપ્ચા કોડ દાખલ કરી અને તમારે અહીંયા લોગિન બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે લોગિન બટન ક્લિક કરશો એટલે આગળની જે માહિતી છે તે તમને સ્ક્રીન ઉપર જોવા લોગિન થઈ જશે. એટલે તમને આ પ્રકારનું એક ઇન્ટરફેસ જોવા મળશે. તમારા નામની ડિટેલ અને તમારી જે ફોર્મ ફિલઅપ કરેલું હશે તેમની જે ડિટેલ છે તમે અહીંયા માય એપ્લિકેશન લીધું છે તેમાં થઈને જોઈ શકો છો. જો અહીંયા કોન્સ્ટેબલ જીડી જે 2026ની રિક્રુટમેન્ટ હતી તેમનું જો તમે ફોર્મ ભરેલું હોય તો એમની એક્ઝામ માટે તમને સિટી એલોકેશન કરવામાં આવેલું છે, અને એક્ઝામ ડેટ જે છે તે પણ તમને એલોટ કરવામાં આવેલી હશે જો તમે સ્લોટ સિલેક્શન કરેલ હશે તો. હવે એમને તમારે ચેક કરવું તો અહીંયા એડમિશન સર્ટિફિકેટ લીધું છે તેના બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું એક સર્ટિફિકેટ માટે પ્રોસેસ કરવાનું જણાવવામાં આવેલું છે એડમિશન સર્ટિફિકેટ ટેસ્ટ માટે. એમાં તમારે એક્ઝામિનેશનની અંદર કોન્સ્ટેબલ જીડીનો જે ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનો રહેશે, અને એક્ઝામિનેશન યર જે છે 2026 માટેની ભરતી માટે 2026 સિલેક્ટ કરવાનું રહેશે. એ બટન પર ક્લિક કરી તમે ચેક અપડેટ્સ આપશો એટલે તમારું જે સિટી એલોકેશન થયું છે તે સિટી એલોકેશનનું નામ તમને જોવા મળી જશે, તમારે કયા સિટીની અંદર એક્ઝામ છે અને ડેટ જે છે એક્ઝામની તે તમને અહીંયા જોવા મળી જશે. અને જે ડેટ તમને એક્ઝામની મળી હોય તેના 2 કે 3 દિવસ અગાઉ તમે એમનું જે એડમિટ કાર્ડ હશે તેને ડાઉનલોડ કરી શકો છો. તે પણ તમારે ડાઉનલોડ કરવા માટે આ જ પ્રોસેસ કરવાની રહેશે. જો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય અને પસંદ આવ્યો હોય તમારા મિત્રોએ પણ જો સ્ટાફ સિલેક્શન જીડી કોન્સ્ટેબલની અંદર એપ્લિકેશન કરેલી હોય તો એમને આ વિડીયો પહોંચાડો એટલે પોતાની જાતે ચેક કરી શકાય. અને ચેનલ જે છે તેમને લાઇક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, કેમ કે આવી જે ઇમ્પોર્ટન્ટ અપડેટ છે સ્ટાફ સિલેક્શન જીડી કોન્સ્ટેબલને લગતી અથવા અન્ય કોઈ સરકારી ભરતી જે હોય તેમના વિશેની અપડેટ તમને નોટિફિકેશન દ્વારા મળી રહે યુટ્યુબના માધ્યમથી. તે માટે ચેનલને બેલ આઇકોન સાથે અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલશો નહીં. ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય હિન્દ.